અરે આ પગ ઉપર પગ ચડાય બે ઊંઘી રહ્યા છે અને એવું નહીં કે કશું પેલા કોમ ધંધે જઈએ તો બે પૈસા દેખીએ આપણે ભાઈ શું કરાર કાકા શું તો મારી ઊંઘ બગાડો. અલે તારી ઊંઘમાં કોઠિયા પડી ગયા હે તો ઊંઘ બગાડી કરાવું છું. કાકા રાતે ગામમાં ફરવા ગયેલો. કાકા રાતે ભાઈબંધો જોડે ફરવા અલે પણ આવ્યું. મેં તને ઊંઠો બોવા દે તો ગામમાં ફરવા દે આમ ઊભો રહે. પણ કાકા તમે બેહવા જો કરે કે રાતે મોડો આવ્યો. તને ખબર પડી જોઈએ કે મર્યાદામાં બેહવાનું આપણે ખબર નહીં પડતી તને. પણ કાકા બીજું કઈ છે તમે એકલા તો મોટા બીજું કોઈ મોટું કોઈ હે. મેં તને શું કહ્યું તું લે રાતે રખડવા નહીં જવાનું 9 થાય એટલે ઘેર આવતું રહેવાનું કહ્યું કે નહીં તને. પણ કાકા ઘેર મને કંટાળો ના આવે કાકા ભાઈબંધો જોડે ફર કે સારું લાગે કાકા. અત્યારે તું જોતો નહીં કેવા દિવસો ચાલે છે લોકોના હે. કાકા એ તો એવું સમય આવી જાય કાકા. એ તો શું સમય આવી જાય એવું આપણે તો જોઈને સમય લાવીએ છીએ. સમય નહીં આવતો સમય આપણે લાવીએ છીએ. ખબર કાકા તમે કેવા શું માંગો? કેવા કશું નહીં માંગતો બધા પણ અત્યારે છે ને કામ ધંધો કરવો પડે આપણે. કાકા ઉભા હતા મારે આપણો કામ ધંધો ના હે કોમ ધંધો કરે તો બીજું શું કરો? એટલે કોમે જવું પડે. આ ઘરનો કામ તો બહેરો કરેલી આપણે ના કરવાના હોય. પણ કાકા કોમે ચમનું જવું કેમ કોમે મને કાકા નહીં ફાવતું અમુક જગ્યાએ. એટલે આ રાતે રખડવાનું તમને ફાવે હતું આવું કોમે જતા શું પેલે થાય તમને. કાકા કોમે હતા મારી ઉંમર થોડી છે કાકા કોમે જવું. કશું નહીં અત્યારે જો આપડે દિવસો બધા ખરાબ ચાલે છે બદલી જાય એટલે હે ને ઘરમાં કાયમ ના 200-300 રૂપિયા કમાઈ લાવવા પડે. ઘેર વાળા કે આપડે પૂરું એમને ના કરે બકા. પણ કાકા નોકરી જવું એ પણ મારે નોકરી ચમનું જવું એમ કહો એકલું નોકરી પડવું. અરે પણ તું આગળ એકલા નહીં એવું કશું ના હોય. આપણે તો કામ ધંધો કરવા જઈએ એટલે એકલા જવું પડે હે. પણ કાકા એ તમારે સાચી તો મને કોઈ નોકરી લે તારું નોકરી જવું ને. એ તો બધે પૂછવા જવું પડે. એમને ઘેર શેઠો કે બોલાવા આપણે ના આવે એની માટે રખડવું પડે આપણે. કાકા દરરોજ તો આજે રખડો એવું કાકા. એટલે એવું રાતે રખડે ના મેળ થાય. એટલે શું કહું ખબર તો કશી મગજમાં ઉતાર ને છે કાકા મગજમાં ઉતાર એટલે મેં તમને મગજ છે કે કોલું છે એ જ ખબર નહીં પડતી મને. કોલું હોય તો આટલું બધું તમને ના કહો તું. કહ્યું ને એકવાર ઉચ્ચારવા દે વાત નહીં કરવાની. કેટલી વાર મેં તને કહ્યું હે સારું કાકા. પણ કાકા કોણ ધંધો તો એવું કરાવું પણ કાકા કશું એવું ના કોણ ધંધો કરું પણ કોણ ધંધો કાકા મારે કરવો હોય પણ શું કરવું એ મગજ મારે નહીં આવતો. એ તો કોમ ધંધો તો લે કેટલું આખું જગત કેવડું મોટું છે કેટલું બધું કોમ મળી રહે લોકોને. ટેન્શન ના લેજો તમારે. હું તમારે કોમ તમે કોઈ કોમ કરવા તૈયાર છું કાકા. હું જઈશું. હું કહું એવું કોમ ના કરે તને જેવું યોગ્ય લાગે એવું બધાને કોઈને નુકસાન ના થાય એ રીતના તું કોમ કર. કોઈ નુકસાન નહીં થાય એવું કામ કરવું. હા બસ વાંધો ને આપણે કાકા હું કામ કરીને તમને ગમશે કાકા. હું તમારે દરરોજ નવ પૈસા લાવીને તમને ચાલશે કાકા. મારે કોઈનો ઘેર થપકો ના આવવો જોઈએ કે તમારો ભત્રીજો આવું કરા ના કરા. બરાબર કાકા કોઈ ના આવે કાકા. તે કાકા ટેન્શન નહીં લેવાનું તમારે. હવે તમારે ભત્રીજો નોકરી ગતો એવું તમે જોવાનું તમારે. હા બસ મારે આવું જ જોતું તું. અને અત્યારે તો નોકરી આડ્યો કાકા લોતા. અત્યારે જ કાકા કશો વાંધો નહીં આપણે નોકરી જવા હારી પેલે કરજો. નોકરી જવા બહુ કાકા ટેન્શન નહીં લેવાનું કાકા. દરરોજ કોઈક 2-3 હજાર રૂપિયા લાવતું છે ને તો આપણે એટલા બધા ખાલી અડધા તો હશે ને કાકા. હું તો શું કહું બહે ને 300 રૂપિયા તું ઘેર લઈને આવે ને આ કાકા એટલા તો આવશે કાકા. આમ કાકા સમય નહીં એટલો બધો ઘેર ઘેર આવું હોય તો એવું નોકરી મળી ગઈ. કશો વાંધો નહીં તું નોકરી કરે પણ કોઈનો ઠપકો ના આવવો જોઈએ કાકા. ના આવે કાકા તમે ભત્રીજા પર વિશ્વાસ નહીં કાકા. ના ના વિશ્વાસ તો હે મને. તું કશો વાંધો નહીં તું જાતા નોકરી જવું હોય તો કાકા અત્યારે ત્યારે નોકરી કશો વાંધો નહીં. હારા કોમે ઢીલ ના મેળવાની ના મેલું ઢીલું. ટેન્શન નથી તમારે ખાવા પીવાના પૈસા આપણે બેના બધો ખર્ચો નીકળી જઈએ એવું કામ કરીશું. બસ બસ જા. એટલે મેં કેટલા ફરી એને કહ્યું લે કંઈક નોકરી જા અને નોકરી નહીં જતો. વાંચીને તો પાછું એને એકદમ નોકરી કેમ નહીં યાદ આવી કે પાછો હેડ્યો કે કે કાકા હું બહાર જાઉં કે એટલે અમે જા ભાઈ નોકરી હાથી તો જવું જ પડે ને આપણે. હે કાકા હા તૈયાર થયું કાકા એવું ને. હા હા કશો વાંધો નહીં તું જા. કાકા મને આશીર્વાદ આલો તમે. અરે કશો વાંધો નહીં તું આગળ જાય ને તો તને પર્વત પણ રસ્તો આપી દેશે. જા કાકા પર્વત ઉપર તો મારે નહીં જવાનું. પર્વત ઉપર નહીં જવાનું. પર્વત જેવા પર્વત હશે ને તોય વાંગડી જશે ને તને રસ્તો મળશે નોકરી માટે. સારું કાકા વાંધો નહીં. હું અત્યારે જયારે નોકરી. હા ભાઈ પણ કાકા તમે એક વાર ખોટું બોલ્યા. શું પર્વત કોઈ દા વાગરે નહીં કાકા. પર્વત વાંગાડવાની તાકાત છે લે. આશીર્વાદ માં છે ને પર્વત ને પણ વાંગાડી દે એવી શક્તિ હોય. નોકરી જઈ વેડો. હાર તું જા. હેડ્યો હું જોવા જતો જો તમારે શું લે જવા. હું તો નોકરી જાઉં. તો તને કોને નોકરી લાવી? હવે તો મારી નોકરી હે. મારી સિગરેટ નોકરી હે. સાચું બોલને. આરે રખડો જતો એમ શું કહો? એટલે હું રખડવા નહીં જતો કાકા. તમે મારી ખોટી પંચાયત ના કરજો. અત્યાર લગીન ઘેર જોતા હોય તમારે શું પંચાયત કરવાની જરૂર. અત્યાર લગીન ઘેર રખડી ખાધું પાહો એક દાડા નોકરી મળી ગઈ તને પાહો. એ તો કાકા મળી જાય. એ તો ભગવાન બેઠો બધા નોકરી આલનારો. એ બધું બીજો કેજે. તું તોય ફરવા જતો છે
કે નોકરી જાવ કે હવે નોકરી છે તો નોકરી જ કહું ને. ત્યાં કાકા રે ત્યાં કાકાને કીધે બધું નોકરી જાવ બધું તમારા કાકાને કહીને તો નોકરી જાવ એમ. આ બધું ફાડ કરો હું ફાડ તો નહીં. ફરવા જતો છે આ જાય હેડ હા ઉપડો ઉપડો કાકા જાવ એડો તમે બધી પંચાયત કરવા વગર આવી ગયા મને કે તો જાવ આમ તેમ હું ગમે તે જતો હોય તમારે શું પંચાયત કરવાની જરૂર આવે. ઓ દિલીપજી ઓહો આવો આવો આવો. એટલે તમે ભત્રીજાને થોડા સંસ્કાર આલો ને યાર. એટલે આ મારા પતિને સંસ્કાર આપવાની જરૂર નહીં, એ હમણાં જ નોકરી લાગી છે ગયો હે. એટલે મન હોમો બોલ્યો હા, રખડવા જતો હોય છે એમાં પૂછો. ના ના રખડવા નહીં, એને મેં કેટલો ટઈકાયો ખબર છે આગળ. અરે છતીનું ધાવાની યાદ આવી જાય એટલો ટઈકાયો મેં એને. બોલો તમે કોઈ એક દાડા મારા નોકરી કોણ કાલ તો મકો રખડતો હતો તો નોકરી કોણ આલી દીધી મકો. જો ભાઈ અત્યારનો હે ને અત્યારનો છોકરો કેવો હોય ખબર હે, અત્યારે તો તાત્કાલિક નોકરી લોકોને મળી જાય. અત્યારે પહેલા જેવું ઇન્ટરવ્યુ લેવાની જરૂર નહીં ને આપણે અત્યારે. અત્યારે તો મહેનત ઉપર હોય એટલે મહેનત છોકરો કરતો હોય તો ફરી નોકરી મળી જાય એમ. મને કે તમે બધી તમારી બધી પંચાયત નહીં કરવાની કે એટલે ભાઈ પૂછવું તો પડે જ ને મારે. હા એ તો જરીક ટની વાળો છે, તમને ખબર નહીં પાછું. પણ મેં પૂછ્યું મારો શું વાંક કહેવાય મેં પૂછ્યું મોકલ્યો ચો આડ્યો કે બધું તમારે તો જ જોવાની જરૂર કે કશો વાંધો નહીં. આજે એ કમાવા ગયો હે પણ મજે આવશે કમાય તો ભાઈ હું તમારી જે તમને કહ્યું છે એનો વાત કરી શકું. એટલા કામ લાવવા આવ્યો કમાજો ફરી રખડવા જો. હવે ઘેરથી કમાવા કહીને ગયો હોય તો કમાવા જ ગયો હોય ને કે રખડવા તો ના ગયો હોય ને મારા ભત્રીજો. લે મારા ભત્રીજા ઉપર મને પૂરો વિશ્વાસ છે. લે અરે અત્યારે એવું જ થાય, અત્યારે બધા છોકરા એવું જ કરે કે હું કમાવા જાઉં અને ફરી ચોય રખડવા જાય. એટલે કાકા શું ભત્રીજા જોડે તેડે જાય વાત કરે. તમે તો કમાવા ગયા તો વિશ્વાસ રાખવો પડે યાર. ભાઈ તો જોઈએ હાડો ને હજે. હા હા હું કમાવા ગયો આવશે એટલે ખબર પડશે ને મને. હા અને તમને જે બોલ્યો ને એના વતી હું માફી માંગુ છું તમારી જોડે. માફ કરજો મને. ના એવું નહીં પણ થોડુંક આપણે તમે કીધું કે કમાવજો બાબા થોડોક તો એને એવું હસ્ય લાગે કે મારે કમાવું પડશે બાબા. સાચી વાત છે. તો હવે એ પહેલે ટની વાળો હોય એટલે તરીકે મારે એને કેવું તો પડશે જ તે. હારું હેડો ને. હાર હારો ખોટું ના લગાડતા. હા 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 જય માતાજી. જય માતાજી. આ મારા ભત્રીજા નામ શેરી બુદ્ધિ જ નહીં લેવું એટલે કોકની જોડે કેવી રીતે વાત કરવી શું કરવી. હવે અમે પેલા મથુરજીએ એવું કહ્યું કે તું જ આવું એટલે એને હરખી રીતે જવાબ ના આલવો જોઈએ કે ભાઈ હું આ નોકરી જવું એમ. એટલે પણ એના ટણી કઈ બોલવાની જરૂર હતી કે હું તો જોવા જવું છું એમ. કશો વાંધો નહીં આવા દે હેડમાંથી. હવે તો કાકા આજે પગ ઉપર પગ કરાવીને બેઠા છે. ઓ કાકા તમને ઊંઘી રહ્યો તમે ભત્રીજો નોકરી જઈને આવતો રહ્યો એવું હમણાં ને ભાઈ. એવું? બેસ. કાકા હા આજની કમાઈ બહુ જોરદાર છે કાકા. એવું? આજે નોકરીનો પગાર મસ આવ્યો. હા હા નોકરી જઈને આવ્યા એમ તો. હા તા. સામે જતો જો કાકા મારી સિગરેટ વાજે હે આ તો બુદ્ધિ જોઈએ કાકા કમાવા માટે. એટલે આ સિગરેટ વાળા સાચી વાત હે. હા. તારા કાકાને તો કેવું પડે યાર. પણ કાકા એવું કોને કહેવાય તમારે દરરોજના પૈસા મળે જ નહીં મળતા એમ કહો. આપણે એવા ખોટા પૈસા નહીં જોતા. તારે જે હોય એ મને હાથે હકીકત કેવું પડે. એટલે તારો કાકો મુવો હું. કાકા બીજે કઈ જવાનું નોકરી જ જવાનું બીજે કઈ જવાનું. એટલે આ હાલો યાર. તમારા ઉભા હાલો 1000 રૂપિયા હા એક દિવસના 1000 રૂપિયા કાકા કમાણી તમે જુઓ જ ખરા. ના ના સાચી વાત છે યાર. હા ખોટી કમાણી હે કાકા આપડી. લાગે હે ને જોરદાર નોકરી મળી ગઈ છે. જોરદાર કાકા નોકરી સરકારી કરતો એવી નોકરી કાકા તો. ના ના સારું કહેવાય. હા પણ તું ભત્રીજા મને એમ કે હા કે તું નોકરી તો હજુ તું એમ કે મને. ભાઈ તો નોકરી તો જાઉં તો જો જવાનું કંપની બીજે કઈ જવાનું નોકરી. એવું? પણ કાકા તો થાકેલો હોય જોઉં હા એટલે મારે કંઈક આરામ કરવો પડશે કાકા. સારું હે ને જાહું તો સારું હે. પણ કાકા મસ્ત નોકરી હો કે હે આવી નોકરી કોઈ જિંદગીમાં નહીં જોઈ મેં. ના સાચું કહું. આપણે હે ને ભત્રીજા હા આપણે કોઈનું હરવાનું ખાવું નહીં. આરામ આપણે નહીં હા, ખાઈએ બસ કાકા. આપણે તું નોકરી કર. હા નોકરી સલાહ શાંતિ પૈસા લઈને આવી તું એનો વાંધો નહીં આપણે. હા કાકા. પણ કાકા તમે મારી નોકરી તમને ખબર ના પડે કાકા મારી સિગરેટ નોકરી. એવું છે? હા આમ બુદ્ધિ જોઈએ કાકા બુદ્ધિ. હા હા અને આવી બુદ્ધિ કોઈને નહીં આડી હોય. ના ના નોકરી તો સારી છે તારી. 1000 રૂપિયા કોને પગાર હોય હા એક દિવસ અને એટલો ટાઈમ નહીં કાકા. એવું છે? સવારમાં કોણ 2 વાગે તો આવતો રહેવું. હા હા ના એમ નહીં કંઈક ખોટા મોટા ધંધા તો નહીં ચાલુ કરે બસ. ખોટા કરાતા હોય ધંધા. હા કેમ કે હે ને ભત્રીજા હા? મારું નામ ગામમાં હે ને પાછું નામ મારું ઉપર એ ના થવું જોઈએ બરોબર કાકા, છે? ના બગાડો તમારું નામ મને હા, વિશ્વાસ છે બસ. કાકા. હા બસ કાકા, મારે એ જ ઘેર જઈને જોઈએ. આરામ કરવો. હે હા હા જાવ છે મેં ખાવા પડ્યું છે ખાઈ લેજે પાછો. સારું. હા સારું કહેવાય આમ તો. હા આજુ હે ને કંઈ કાળા ધંધા ના કરતો હોય તો સારું છે યાર. જો કે વાંધો નહીં આપણે પૈસા ટકા અત્યારે સારી નોકરી છે ને સારું હે ને સ્વ જતો જવા દે.
મથુરજી કોણ? કઈ કઈ આવજો. ઓ જયેશભાઈ, જય માતાજી. જય માતાજી. બોલો. બેહો. એક વાત જોનો ગામમાં. બોલો ને. વાત જોનો તમે પેલા. હું જાણતો નહીં પણ તમે ખોટો ખબર પડે ને. લે તમને ખબર નહીં કે ભાઈ દીપાજી હે ને હા, એમનું ભત્રીજો કોમે લાગવા મોડ્યો. એ મને મળ્યો તો ખરો, તમે કોઈ રખડવા જતો છે. નોકરી કરવા મોડ્યો. દિવસના 1000 રૂપિયા કમાઈએ. તારી ઉવે ના વાખે મેં જોઈને મેં વભર્યું. હારો મેં જોણી તું કોઈ રખડવા જતો છે. તારો તો 1000 રૂપિયા કમાઈ લાવવા લે. ઉવે અને એને કાકા ના આવતો મેં જોયું. એવું? એ હારું મારે જોણવું પડશે જયેશભાઈ કે હારું કયા નોકરી કયા આગળ જાય છે. મારે પણ સ્ટીક જોનવી એ હોય. કે તમે કોઈ કે દાડાના 1000 રૂપિયા પાડે એટલે ઉવે તે મેં વાખે જોયું. 1000 રૂપિયા તો પેલા નોકરી જાય છે એમનો નહીં પડતો. સરકારી નોકરી વાળા નિહાળતા ને એને ચમ નો આપવા. અહીંયા હારું જોણવું પડશે. આપણે પેલા દીપાજીને મળવું પડશે એમનો. કાકો ઉવે હેડો તો જઈએ આપણે. હા હેડો મંડે હેડો. બાબા પૂછી જોઈએ એમને. સારું રાત શું છે આનું? હા દિવસના 1000 રૂપિયા. કાકા કાકા નોકરી ટાઈમ તો નોકરી આવું એટલે પણ મેં ટિફિન બનાવ્યું ટિફિન લેતા. એટલે કાકા ટિફિન ની કઈ જરૂર નહીં કેમ કાકા તઈ ખાવાનું બધું મળી જાય. કઈ કેન્ટીન હે ભાઈ? કાકા કેન્ટીન બેન્ટીન ની કઈ જરૂર નહીં કાકા, એ તો ખાવાનું મળી જાય આપણને. એવું હે હઉ. એમ? ના કાં ટિફિન બનાવેલું પડી રહેશે એમ કરતા લેતા. ના કાકા તમે અમે ખોટા ભૂખ્યા રહો તો ખાઈ લીજો. ના મારે પેલા તો જમવા જવાનું છે પાછું આજે. કાકા જમવા બમવા નહીં જવાનું, આપણે રોટલો શાક બહુ બરાબર છે. ના લે ભાઈ આ નવી નવી આઈટમ આજ ખાયા દે ને. સારું કાકા તમે જમી આવજો, હું જાઉં નોકરી આવું. હા જા હાથવીને જજો હા. અરે ઠેલો કાકા માં જો જોઈએ એટલે લઈ ગયો. એટલે પૈસા આલું જોઈએ હા. લાવો ને. કાકા ના રહ્યો તો ચાલશે. હે ચાલશે કાકા ચાલશે. લે કદી ટિફિન નહીં લેતો તો 100 અરે રૂપિયા કાકા લેતા. ચાલશે રહ્યો તો. ના લે જા લે 100 રૂપિયા લેતા જા. હજુ કાકા હોર પણ જરૂર નથી, હા, હા. પણ આ તો ખાલી લીધા એમ. સારું સારું એ તો કાકા જરૂર જોતા તો રાખો. ના ના લીધા લીધા. સારું કાકા. બધા બજારો ટિફિન વાળો જાય છે મારો ભત્રીજો. સારું કંઈક તો ગડબડ હોય એવું લાગે હા. કેમ કે ઘેરી પૈસા કહું તોય આવ્યો નહીં લેતો તો પણ પહેલાં પૈસા હતા તો એ મને મારું કરી દે લે. અને અત્યારે હોમે સારું ભગવાન એને નોકરી મળી ગઈ છે એ સારું છે ભગવાન. એને નોકરી એવી આગળ પેલી કરાવતા આવજો. ઓ લે મથુરજી હા આવો આવો. અમને ભૂલી ગયા. હે અરે ના ના તમે પાછળ હતા તું અહીં દેખાવ બેહો આપા આગળ બેહો બેહો. કેમ આવું પડ્યું બોલો. તમને એવું કેવું જાણવા આવે કે હા. તમારો છોકરો જે નોકરી જાય હા હા એને એને દિવસના 1000 રૂપિયા પાડે નોકરી કેવી છે? અરે એની નોકરી તો લે એની નોકરી તો વાત જ ના થાય લે. કઈક અલગ પ્રકારની તેની નોકરી છે. હોય જ પડે ને એટલે કામ હશે 1500 રૂપિયા એ લઈને આવે છે. એટલે અમને ખબર હે અમની નોકરી કેવી હોય. એટલે સરકારી નોકરી વાળા 1000 રૂપિયા નહીં આલતા તો એ કેમ ના આલે? ભાઈ એ તો ભગવાનને કરવું હોય તો બધાને નોકરી મળે એવું કશું ના હોય. હે એ તમારી સાચી વાત. હા. આ તો કશું કારું દોરવું હશે. મારો ભત્રીજો મને કયા વગર કાળું ધોળું કશું કરે નહીં લે. તમે જોનો તો અમને કોને અમે કમાઈએ અરે પછી. આ મારા ભત્રીજાને મેં કેટલી વાર પૂછ્યું કે તું આ સોની નોકરી ખબર એ મને હજુ કહેતો જ નહીં લે. પણ એ તો એ જ જાણવું પડે ને આપણે. જોવાનું પડે સાચી વાત છે પણ મેં એને પૂછ્યું કેટલી વાર લે અને આજ વાંચે તો એ આવે ને એટલે એને પૂછું જોઉં તું કઈ નોકરી જાવ એમ હો. એ તમારે પૂછવાની ફરજ છે. હા સાચી વાત છે તો મારે કદાચ દારૂ વેચતો હોય, કદાચ ગોજો વેચતો હોય, બરોબર, અને કદાચ ઓલી લાઈને ચડી ગયો તો એ બધું જોવાનું કોને? તમારે. મને સારી ચિંતા એ જ છે કે આ છોકરો ભત્રીજો મારો છે ને અવળા લવાડે ના ચડી જાય તો સારું છે લે. કારણ કે અત્યારે તમે જુઓ કે લોકો નોકરી જાય ને એન્જિનિયર હોય એ લોકોને એટલો બધો પગાર નહીં હોતો. ના ના સાચી તો વાત. આવો દિવસના 1000 1500 કઈથી લાવતો હશે? ઓ મથુરજી ના ના કશું વાંધો નહીં હું આપે તો એને આવશે એટલે પૂછી જોઈશ કે ભત્રીજા તું નોકરી શું કરાવ સરખી રીતે. તમે ચિંતા ના કરશો આ ફેર આવશે એટલે હું બધી વાત કરી લઈશ હા. કાકા, સાચી વાત મથુરજી. હા. 1000 રૂપિયા પગાર હોય ને તો બધાને કેમ મનુષ્ય જે હોય એ. હા તો તમને કોઈ નહીં કહેતો એ ના ભાઈ હવે તમને નહીં કેતો ફરી અમને શું કે? એટલે પણ હવે જો કે કાકાને તો ઈયો ના કહે કે પણ તમને લોકોને તો કે નહીં યાર. ને અમને ના કે તમને પેલું કે
અત્યાર લગી તો મને એને કહ્યું નહીં, પણ આજ હોજે આવશે એટલે હું એને પૂછે ચોક્કસ લે. હા તમે પૂછી જોજો બરાબર. હા, કશું હા, નહીં, કાકા તો જોખમ વાળું કહેવાય. ના સાચી વાત છે. એટલે આ મારો ભત્રીજો એવા તો શું ધંધા કરતા હશે તો પાછું 1000-1500 રૂપિયા કાયમના કમાઈ લાવે. હા ગમે તે થાય લે, આજે મારે એને છે ને પૂછવું તો પડશે કે તું આ પૈસા કહી લાવવા હું અને તો તું જાવું એમ. આજે જોને વગર હું નહીં રહેનાર. આજે તો ગમે તે થાય. એટલે કાકા ઓહો, કાકા, આજે તમે બધું લઈ રહ્યા તમે. ઓહો. હું તો ટોટી ઉપર ચડીને બેસવું પડે. અરે ભાઈ ટોટિયા ઉપર ટોટિયો નહીં તોડે ત્યારે બેહાય એવું. પેલા ગામ વાળા બધા મને તોડી ખાય હે. કાકા ચમ તમને તોડી ગયા કાકા? બેસ બેસ ભત્રીજા વાત કહું તને. બોલો કાકા. તું નોકરી જઈને આવ્યો? કાકા નોકરી જઈને કાકા આજે 5000 રૂપિયા પગાર પડ્યો. હે? હા 5000 પડ્યો કાકા, વિચાર કરો તમે જો. ભત્રીજા પહેલા તો તું એ કે મને હા કે તું આ પૈસા લાવ્યો તું અહીં. પણ કાકા એ તો દિમાગ જોઈએ કાકા. હે? હા લો આ. અરે એ સાચી વાત છે. આટલા બધા તું પૈસા લાવવા હું બધા લવાડે નહીં કઈ આવડા લવાડે તું નહીં જઈને ને. કાકા હવે હવે કાકા આપણે ચડતા કાકા તમે આ બોલો ને તમે ઓળખી ગયા કાકા. એટલે પણ આ કાકા છે ને ગામમાં પાછું પેલી એ બતાવવાનું હે. કાકા, તમારી ઇજ્જત છે તો મને ખબર છે ગામમાં. કશો વાંધો નહીં. આજે મને તું જે હોય એ કે તું આ પૈસા તું અહીં લાવવાનું કઈ આગળ તું હા, એ તો નોકરી કાકા દિમાગ જોઈએ કાકા, મારી સિગરેટ વાત છે કાકા. એ તો અરે તારે તમે જાય જાય મને પૂછી જોયો કાકા. તારા એકલા દિમાગ નહીં, દિમાગ અમારે હે લે. તું મગજ ખોટું ના બગાડીશ અને તું કે હરખી રીતે કે કઈથી કઈ આગળ તું નોકરી જાવ, કઈ કંપનીમાં જાઉં. કાકા તો અમે એક વસ્તુ છે એવું વાત બહાર પાડું ને તો આપણે જેટલા આવે ઘરે હે ને એ બધા પાતળા વાળા તો ધાબા વાળા થઈ જાય કાકા, એટલે અમીર થઈ જાય કાકા. એટલે પણ તું એ ગામ વાળાને ના કહું તો ચાલે, પણ મને તો કેવું કે નહીં, હું તારો કાકા હું લે. પણ કાકા જો એ બધાને કહીએ ને આપણે હા તો આપણે જે સંતાન ખોબલ થઈ જાય ને એ બધા અમીર થઈ જાય. હા એટલે હારું તાર મને કેવું નહીં આમ નહીં જ કેવું તને. કાકા. એટલે કશે વાંધો નહીં, તું તમે તો નોકરી જા શાંતિ. ચાલાકી હોવી જોઈએ. હા સાચી વાત. કશે વાંધો નહીં, તું તાર મેં હરખી રીતે આજના નોકરી 5 આવ્યો કાકા, કાલ 10 આવશે. ના ના સાચી વાત હે. હા હાલ હાલ જા. કાકા થાકેલો મારે આરામ કરવો પડશે કાકા. હાલ મેં જઈને આરામ કર્યો છે જા. હા એટલે હારું જોયું ને છોકરો કેવું કમાય છે. એટલે આ ભત્રીજો કોનો હે ખબર પડી ગઈ ને. એટલે આ ભત્રીજો કમાય પેલા ગામ વાળા નથી જોયું નહીં જતું. બોલો કે તમારો ભત્રીજો આમ કરે ને તેમ કરે. એટલે ભાઈ મારો ભત્રીજો કે નોકરી જાય છે એ અવરા રવાલે નહીં ચડી લે. કાકા ના ચડે એમ બધું કોઈને આવડે ના, ના, ના ચડે. ખાધું? કાકા મેં થોડું ખાધું હા પણ કાકા ખાવાની જરૂર નથી માર, ખાઈને જ આવી દઉં. એવું છે એમ? ક્વાર્ટરમાં જ જઈને આવેલો. હા તે કાકા હા હું ગામમાં જવું ભાઈ જોડે ફરવા જવું. હાલ હાલ જા. હો બેન કાકા કાલ નોકરી ટાઈમ થાય કાલ નોકરી જતો રહીશું. હારું હારું પણ વહેલો પાછો આવતો રહેજો, વાંચે ઊંઘી જજો પાછો. હા આજ કાકા સાહેબ મોડું થઈ ગયું, કાલ 2 વાગે આવે 3 વાગે આવે એટલે. હા હા હારું હારું જા. સારું કાકા. એ આ મારો ભત્રીજો નોકરી જાય છે તો મેં બેક ને બેક હરખું મેળ્યું હશે કે નહીં મેળ્યું હોય પાછું. એક તો છોકરા કેટલો રમવા આવે છે પાછો, એટલે કશું હરખું નહીં મેળતો. એટલે મને ઘરમે જઈ આવે છે. દીપાજી વહી લાવું? ના 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 આમાં તો ચાલે પાણી હોય. હે હઉ. હા બોલો બોલો શું થયું પાછું? તો અમે કીધું તું એકદમ જોયું ફરી વાત કરી ચેક કરી હતી. ના ભાઈ કશું ચેક કર્યું નહીં હજુ મેં. એવું? હજુ કશું ચેક કર્યું નહીં મેં એનું. હા હા એ ગયો છે ગોમ કોરા એના બેગને ઉભેલું એમને લાવી બેગ એવું એનું ચેક કર્યો. એના બજારા કઈ ખરખું બરખું મિલાવવું પડે પાછું એને. બેગ લઈ જઈએ. वो तो बैग लेने जाए पाछो तो એવું अरे बैग में पाछो टिफिन बिफिन धोવાનું એનું પડ્યું હોય પાછું ધોઈ નાખવાનું હે એટલે ઓય જોજો. જોયું ટિફિન તમ? ના હજુ તો હું મારી ઘરમાં જ બેઠો ને તમારે બહુ પાડી પાછો બહાર આવ્યો. લેતા જાય અમે જઈએ. હું મારે જ જતો હતો ને તમારે પાછું બહાર કરી દીધું. એ ખાટલા બેઠા હો, હે ખાટલા બહાર બેઠા એ. હારું હારું જાઓ બેહો હેડો. આ તો દીપાજીની પાછું જૂની યાદ હે. ખાટલો જ જો. ઓય એટલે ભાઈ આ તો શું કરવું હવે જૂનું ને જૂનું આપણે શું કરીએ કે એટલે આ મારો ભતીજો જો ઠેલો ધોન તો નાખીને નાહી જાય નકરો માટી વાળો કર્યો બોલો. ઠેલો સારો લાગે છે. એટલે આ તારા ઠેલો તો જોરદાર લાગે. 1500-2000 ઠેલો લાગે. હા પાછો મને હે ને
ટિફિન ને બિફિન પાછું ધોવાનું હોય ને તો પાછું મારે તો હા ઉપાડી થાય. એ સાચી વાત તમારી એટલે ટિફિન તો જોકે નહીં રહ્યું, મેં ધોઈ નાખ્યું એવું લાગે છે. લે આ તારી લે દીપાજી આવજો યાર. આ હારું મારા ભત્રીજાનું સેટ કે કોકનું સેટ આવી ગયું? લ્યા હું તો આરો પાર દેખાઉં છું. આ તો જોન તો તારાડે મોડી જો હે તો તો તારી આ પાછું નહીં ફેશન હોય છે? ઓહો નહીં ફેશન હોય એવું લાગે હા? ના ભાઈ મેં તો આરું ફેશન કદી નહીં જોઈ. હારું, આ આવું છે ને? આ તમારા ભત્રીજો 1500 નો તીરો લાવવાના પાટલો છોટો પહેરે યાર લે તારી આ કેવું છે આ? કોની બેગ લઈને આવ્યો, કોનો લુગડો લઈને આવ્યો હોય એ કઈ ખબર નહીં પડતી મને. જોઈ એ આ તો કઈક થી મેની લાવે એવું લાગે છે. તો અહીં આવ્યો લે આવો. આ દાદાની બંડી લાવ હે પાછો. હે? આ શું કરવા શું જતો છે આયો આ ટિફિન મેં કશું નહીં. એ ઓલી હા આ શર્ટ જોઈ એના પર તમને કશું લાગે હે ના ભાઈ મને કશું ના લાગ્યું હારું એને. કાકા શર્ટ ઉપરથી લાગે કે તમારો ભત્રીજો ભીખ માંગતો એવું નહીં લાગે ના રે ના, એવું તો કોઈ દાડ ના બને લે. આ દીપાજીનો ભત્રીજો ભીખ માંગે કોઈ દાડ ના બને લે, એવું તો ખબર પડી તમને? પણ શર્ટ તો જુઓ તમે લે આ તો ભાઈ શર્ટ એવું હોય વળી, એવું કે મારો ભત્રીજો ભીખ માંગે એવું હતું છે ને વાત કરો તમે યાર. અને બા તમારા ભત્રીજો તો એટલો બધો વીઆઈપી હે ને તો આવા ફાટલા લુગડા પહેરાય નહીં. મારું કેસ તો લોચા વાળો હે. મારા ભત્રીજાને આવવા દો, હું આવે એટલે હું બેહો તમે. ક્યાં બેહો. ફાટલા શર્ટ યાર તો જુઓ તમે દેજી ના ના કશું વાંધો નહીં, હું ભત્રીજાને આવવા દો, આવશે એટલે હું પૂછું. કાકા દિલ લાવ. હે દિલ લાવ દિલ. પણ તારી પાછા બિલને બિલ લાવવાની કઈ જરૂર હતી? લાય કાકા તમારે અહીં ના જોવા દિલા. હા લાય બતાય તો ખરો. લે બેગ તારી છે ને? અરે મેં મોગું લાવા સારું કાકા. કાકા દિલ તો કાકા વારે બેન દિલ પડ્યું કાકા. જો હા 1100-1200 રૂપિયાની જોઈ આવે હા. હા કાકા પણ આ પહેલાની 1100-1200 રૂપિયાની જોઈ કાકા આવે. ચોદી નું હે પા. હા જા બેગ માં મિલ જાય તું હો પા. ફટાફટ પાછો આવજો ને તારું કોમ હે. ઘણા જેવી ને જેવી આઈટમો લઈને આવે હે. ઓલી હે આવું તો ગોમાં કઈ મળતું નહીં પણ. હા તો સારું હે ને. આ કહું દાળમાં કંઈક તો કારું હે ઓય એ લાગે છે સોય તો ને ભત્રીજા. હા કાકા કાકા દિલ લાવ. અહીં આગળ આય. દિલ લાવ પણ. એટલે હાલો હું તને દિલ હે ને તું અહીં આગળ આય, તને કહું ખબર તો કેમ નહીં? આજ નોકરી નહીં જવાનું? કાકા નોકરી જવાનું એનું હેડું કાકા હું. હે હું લેતા આવું જોરો ભરો. એને નહીં આવતું એ. ના ના લાવ, જોરો લાવવા દો. ઈ જોરો લાવવા દો એટલે ખબર પડે, હું જોરો લાવવા દો. એ કાકા એ હેડો જો નોકરી જાવ હો કે. નોકરી નહીં તો ટિફિન લીધું? તો ટિફિન આપણે તો જરૂર હે કાકા. હે ટિફિનની જરૂર નહીં આપણે કશી. ટિફિનની જરૂર નહીં કાકા, તારે? ટિફિનની જરૂર જ નહીં. બેગ લાવી દે તારી આપા. બેગ શું કરી કાકા તમારે? તું લાય તો ખરો બેગ. કશું નીકળે છે જોજો. એટલે આ કઈ જાતનું તું શર્ટ લઈને આવ્યો હું પાછો? એ કાકા આ તમારે જોબમાં પહેરવાનો લુગડો હે. હે તું જા. અરે તારા જોડનો પાછો આવો ફાટલો ટૂટલો પહેરાવડાવો હે? જો કાકા નોકરી લુગડા હવે પહેરવા પડે કાકા. એટલે આ પણ હવે હાપું છે ને પેલા એના જેવો લાગે હે. ભિખારી જેવો. હે ઓય તને વરી. લે કાકા નાખી દો તો આની કિંમત ચેલી કાકા તમને ખબર હે હજુ? કાકા નાખી દો યાર. જોબ હવે માં 15 લુગડો થઈ ગયો ખબર યુનિફોર્મ વાળો લુગડો થઈ ગયો અહં. અને કઈ આગળ જોબમાં કઈ તમને ફાટલા ટૂટલા ના આલે પણ કાકા હવે તમે નાખી દો 15,000 રૂપિયા મને લુગડા કમાઈ આલે. તને ખબર નહીં કેટલી વાર મેં તને પૂછી? પણ કાકા હું જોબમાં જાઉં. તું સોરી જોબમાં નોકરી દઉં મને કે હતા. પણ કાકા હું તો જોબમાં કાકા નોકરી કરું બીજી નોકરી કેવી હોય કાકા? સાચું બોલ ને, સાચું બોલ. પણ કાકા આટલા બધા રૂપિયા કમાઈ લાવો બોલ તમે. કહ્યું ને. જો કાકા મને મારતો નહીં હો કે. મેં તને કહ્યું ને. હું ફરી સાચું બોલ. સાચું બોલ કેટલી વાર કહ્યું મેં તને? કેટલી વાર કહ્યું તને સાચું બોલ હવે? જો કાકા મારતો નહીં હો. જે હોય એ હાથે સાચું કહેજે મને. પણ કાકા એમાં એવું હતું કે આ મારા જોબમાં પહેરવાનો લુગડો હે. એટલે જોબમાં પહેરવાનો નહીં લુગડો. આ લુગડો તો પહેરવાનો એમ મને ખબર હે લે. હજુ કહું આ સાચું બોલ, સાચું બોલ. એ પણ કાકા જોબમાં પહેરું કાકા સાચું જ કહું તમને હું. અરે જોબમાં આ લુગડો નહીં પહેરતા. લુગડો તો પહેરાય છે તને ખબર હે? હા તો પહેરાય. અલે જો મોટો મંદિરો હોય ને હે? ત્યાં આગળ પેલા ભિખારીઓ લોકો બેહે ને એ પહેરા આ લુગડો. કાકા, તું હા. મને પેલો બનાવ હે મને પેલો બનાવ. પણ કાકા પણ કાકા જોબ જ એવું કરતો તો નહીં ભૈયા. એટલે પણ તારે ભીખ માંગવાની કઈ જરૂર હતી હે? પણ કાકા ભીખ મારી જોબ કાકા. મેં તને શું કહ્યું તું? ઘેરે નોકરી જવાનું કહ્યું તું. ત્યાં કાકા નોકરી જ કહેવાય એ. એ નોકરી કે નોકરી કહેવાય? નોકરી કહેવાય? નોકરી કહેવાય? મેં કીધું તું ને હે? કીધું તું ને કે આ દાળમાં કઈક કારું હે મને લાગ્યું તું કે કાયમના 1000 રૂપિયા લાવવા ને એમ તો લોચા વાળું છે. પણ હવે ધંધા કરવા બેઠા. મને એવું લાગ્યું કે આ દારૂ કે આ પેલો
ડ્રગ્સ બસ વેચતો છે પણ આ તો હવે કહો ભાઈ કે ભીખ માંગા પણ આવું આપણે કરાય પણ કાકા આપણી ગાય લગતા પૂરા ના થઈ મારું ગયા. ગમે નામ હતું ને તે મારું નામ પેલી અમે કરાવી દીધું લે હે તમે થાપડો મારી મારી મારો. તો ઠાકોર પડશે તો પડશે તમે આવા ધંધા કરવાના કહે તમે તને છોકરો કાકા મારી ટોપી કાકા 1.5 રૂપિયાની ટોપી તમે આની એ કદર નાક નહીં કરી. ટોપી બોપું તારું આવી નથી તમે માનતા નતા તો કે મારો ભત્રીજો ના એ કરે કે લે આ બેગ લે અને મેલમાં બધું આ પણ કાકા કાલે નોકરી જવા જાય ને તો અમારે. પછી નહીં નોકરી દઉં તું અહીંથી નહીં દઉં નોકરી જોયું? આ ધંધા કરવાના છોકરા હે ને બાપનું નામ ખોયું હા અને મારો છોકરો કે નોકરી જાય જોબ જાય અરે ભાઈ અરે દીપાજી ભાઈ મને એવું થતું કે મારો ભત્રીજો ને નોકરી જાય છે લે અને આ તો મને પેલો લુગડો જોયે ત્યાં ખબર પડી હા નકર દિવસ ના 1000 રૂપિયા સરકારી નોકરી હોય ને તોય ના આપે એટલે જ મને અહીંયા ચેતરવાનું પાછું હાથું નતો કેતો કે આપણે કાકા હે ને હાથું નહીં કહેવાનું કે હાથું ધંધા કહે ને તો કે બધાને ખબર પડી જાય કે પા આ ધંધા જ આવો કરતું હોય કરી શું કરીએ હા એટલે નતો કેતો હે ને હા એટલે જો મેં તો મારા ભત્રીજાનું ધોરણ રાખ્યું આ ધોરણ ના રાખ્યું એટલે મારી યાદ હશે થઈ છે પણ જો તમારા ભત્રીજા કે છોકરાઓ નોકરી જતા હોય ને તો એમને પૂછવાનું અને કે તું આ જાવ હો બેટા કઈ નોકરી જાવ હો એ બધું પૂછજો નકર કહીએ ને આ મારા જેવી હાલત થશે આ મારો નફાવટ ભત્રીજો કાકા દિલ આલો ને. અને તારું દિલ આલુ લે હે લે તારું દિલ અને ફરી આવા ધંધા કરે છે કોઈ હે, કાકા આ કોઈ દર નહીં કરું ને હે નહીં કરું કાકા હે? નહીં કરું. આવા જો ધંધા નહીં કરું ને કોઈ દર, તો તારું નામ થઈ જાય ગમે લે ખબર પડી તને સાચી વાત આવા કાકા. ધંધા નહીં કરવાના તારે શું કહ્યું મેં હે કાકા નોકરી કરી આ તો મેં. નોકરી પણ આવી ના હોય નોકરી ના હપુજી. મરશો છોકરો કેવા ભૂલ થઈ જાય હે ઓય એટલે મને બેઠા બોલો માને ને પોતા ભૂલ માં સુધરે ખબર પડે જા હે આ ફરી ભૂલ ના કરતો હો અરે 2 દાડા 15,000 રૂપિયા લાઈને કમાઈને આલે. એટલે હવે આપણે 15 લાખ આવે ને તો નહીં કોમ ને આપણે ખબર પડી મહેનત કરો પરસ્યો પાડો હું તમને કહું લે અમારા છોકરા ભત્રીજા હોય ને તો ધોળ રાખજો કઈ કંપનીમાં જાય છે કોની જોડે જાય છે એ ધોળ રાખજો ઓય નહીતર ફરી ને આ મારા જેવો નફાવત ભત્રીજો પેદા થશે બધા લે હો હા એ વાત સાચી તમારી